અને આપ જોઈ રહ્યા છો આપનું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ। સમાચાર જોઈએ બનાસકાંઠાથી તો રાજ્યમાં આ વર્ષે મગફળીનું મબલક ઉત્પાદન થયું હતું। 50 લાખ ટન જેટલું ઉત્પાદન થયું હતું, જેમાંથી સરકારે ટેકાના ભાવે 12 લાખ ટન જેટલી મગફળીની ખરીદી કરી છે, એટલે કે 8 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી છે। જોકે બનાસકાંઠામાં પણ 42,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પોતાની મગફળી ભરાવી છે અને 1 કરોડથી વધુનું ચૂકવવાનું કરાયું છે। સૌથી મહત્વની બાબત એ રહી છે કે આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કોઈ બુમરાણ નથી ઉઠી। સરકારે આ વર્ષે ટેકાના ભાવે રાજ્યમાં 12 લાખ ટન જેટલી મગફળીની ખરીદી કરી છે, ત્યારે 8 કરોડ રૂપિયાની મગફળીની ખરીદીમાં ચૂકવણું પણ સરકારે કર્યું છે। જોકે જે પ્રકારે રાજ્યમાં મગફળીની ખરીદી માટે સરકારે વ્યવસ્થાઓ ગોઠવી હતી અને જેને લઈને આયોજનના ભાગરૂપે મગફળીની ખરીદીમાં બુમરાણ નથી ઉઠી અને ખેડૂતોને પણ સંતોષ થયો છે। આગામી સમયમાં પણ સરકાર રાયડા કપાસના ટેકાના ભાવની મગફળીની ખરીદી પણ કરશે। બનાસકાંઠામાં પણ મગફળીનું મબલક ઉત્પાદન થયું હતું, ત્યારે 48,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 42,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી બનાવી હતી। બનાસકાંઠામાં પણ 1 કરોડ 39 લાખનું ચૂકવણું કરાયું છે। ત્યારે આ વર્ષે સરકારે ભારતીય કિસાન સંઘના નેતાઓને પણ સાથે રાખી અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે, તકલીફ ન પડે, જેને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા। ત્યારે કોઈ પણ પ્રકારની બુમરાણ વગર અને વ્યવસ્થાઓને કારણે ખેડૂતોને પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ અને મગફળીના પણ સારા ભાવ મળી રહ્યા છે। તારીખ 11/11/2024 અમે ચાલુ કરેલું હતું અને 28/1/2025 એની ખરીદી પૂર્ણ કરી હતી। સરકાર દ્વારા NCCF અને ઇન્ડી એગ્રો મારફત માઇક્રો પ્લાનિંગથી એમની સારી કામગીરી બારદાન ટાઈમસર મળ્યા, એમની કામગીરી સારી હતી અને અમે ખરીદીમાં મને કોઈ તકલીફ પડી નથી અને કામગીરી પૂર્ણ કરેલ છે। અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોને મગફળી ખરીદવા મગફળીનું લગભગ 51 લાખ ટન જેવું મગફળીનું ઉત્પાદન થયું છે અને એમાંથી ગવર્મેન્ટે સરકારે ટેકાના ભાવે 12,24,000 ટન જેવી ખરીદી કરી છે। લગભગ 8,200 કરોડ આજુબાજુની કિંમતની ખરીદી કરી છે અને રેકોર્ડ બ્રેક ખરીદી છે વખતે ગુજરાતમાં ક્યારે આટલી, જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં ક્યારે આવડી મોટી ખરીદી નથી થઈ અને બહુ શાંતિપૂર્વક અને વ્યવસ્થિત સમય મર્યાદામાં જે ખરીદી કરી છે ને સરકારે ઘણો બધો ફાયદો કર્યો છે, કરાવી। આ વર્ષે મગફળીનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં થયું હતું। ખેડૂતોને ચિંતા હતી કે મગફળીના ભાવ ખૂબ ઓછા છે તો શું થશે આપણું, કારણ કે જે MSP ના ભાવ છે એના કરતા 250 રૂપિયા 250 રૂપિયા ભાવ ઓછા હતા। પણ સરકારે આ વર્ષે ખરીદ કેન્દ્રો ઉભા કરી કંપનીને, ઇન્ડિગો એગ્રી કંપનીને જવાબદારી સોંપી હતી અને ઇન્ડિગો એગ્રી કંપનીએ દરેક તાલુકાએ 2 થી વધારે અને લગભગ 7 થી 8 ડીસામાં 7 થી 8 કેન્દ્રો હતા, વધારે કેન્દ્રો ઉભા કરી અને ખૂબ સમય મર્યાદામાં મગફળી ખરીદી લીધી છે। દરેક ખેડૂતના 7 થી 15 દિવસ સુધીમાં પૈસા પણ એમના ખાતામાં આવી ગયા છે। 90 દિવસની સમય મર્યાદા હતી, એમાં 60 દિવસ 55 થી 60 દિવસમાં દરેક કેન્દ્રો ઉપરથી મગફળી ખરીદાઈ ગઈ છે અને ખેડૂતોને ખૂબ સંતોષ છે। ખાતે વિશ્વ હિન્દુ પરિષદની પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી મિલિંદ પરાંડે પત્રકારોને સંબોધ્યા હતા। એક VHPના મહાસચિવ મિલિંદ પરાંડેએ દેશના તમામ મંદિરોને કોઈપણ પરિસ્થિતિમાંથી સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાનું આહવાન કરાવ્યું હતું, તેમજ ગૌરક્ષા સંબંધિત તમામ કાર્યો કરવાનું જણાવ્યું હતું અને મંદિરોની મુક્તિ માટે આગામી વિધાનસભા સત્ર દરમિયાન VHPના કાર્યકર્તાઓ વિધાન પરિષદના સભ્યોને મળશે અને મંદિરોની મુક્તિ માટે દબાણ લાવશે તેમ જણાવ્યું હતું। ખાસ કરીને તેમણે હિન્દુ યુગલોના બાળકોની સંખ્યા ઘટી રહી છે, ત્યારે દરેક પરિવારમાં 3 બાળકો જરૂરી છે તેમ જણાવ્યું હતું। देश भर में अखिल भारतीय बैठक के फॉलोअप में हर प्रांत की बैठक हो रही है, तो गुजरात को हमने 3 हिस्सों में कार्य करके बांटा है। तो दक्षिण गुजरात की बैठक विश्व हिंदू परिषद की प्रांत की साकड़ी में निकट जो मंदिर है भगवान स्वामीनारायण जी का, तो वहाँ पर उस मंदिर में आश्रम में यह बैठक अभी संपन्न हो रही है और पूर्ण दक्षिण गुजरात से 150 से अधिक कार्यकर्ता विश्व हिंदू परिषद के भावी कार्य के बारे में विचार करने के लिए आ रहे हैं।
तो जो 2-4 विषय प्रमुखता से उसमें आएंगे कि दक्षिण गुजरात में सेवा कार्यों की वृद्धि कैसे होगी ताकि समाज का जो वंचित वर्ग है उसके उत्थान के लिए विश्व हिंदू परिषद योजना उस बैठक में बनाएगी। साथ साथ में जो वनवासी क्षेत्र है और नगरों की भी जो सेवा बस्तियां हैं वहाँ पर क्रिश्चियन मिशनरियों द्वारा जो अनेक प्रकार के षड्यंत्र चल रहे हैं तो वो रोकने के दृष्टि से और ये मतांतरण का षड्यंत्र रोकने के लिए विश्व हिंदू परिषद और क्या क्या कार्य करेगी इसकी भी योजना यहाँ पर बनेगी। एक हितचिंतक अभियान यानी मेंबरशिप ड्राइव जो पूर्ण देश भर में चलेगा उसकी भी योजना दक्षिण गुजरात की इस बैठक में बनेगी। एक बड़ा अभियान विश्व हिंदू परिषद देश भर में हाथ में ले रही है वह यानी सरकारी नियंत्रण से हिंदू मंदिरों की मुक्ति, और इसलिए इसके बारे में यह जागरण अभियान है। जैसा यह पूर्ण देश भर में चलेगा यह जागरण अभियान यह पूर्ण गुजरात में भी चलेगा। तो यहाँ के सभी दलों के विधायकों को मिलना, मुख्यमंत्री जी को मिलना और इस बारे में सबकी सजगता निर्माण करना ये प्रयत्न यहाँ पर भी होगा। और एक संगठन का विस्तार और हिंदू समाज की जो आवश्यकताएं हैं, संकट है और साथ साथ में जो चुनौतियां हैं। તો વાત કરીએ અરવલ્લીની। અરવલ્લી જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે। બાળ રણેચીમાં બુટલેગરનો પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે। પોલીસને કેમ બાતમી આપો છો કહી હુમલો કરવામાં આવ્યો હતો। બાળના રણેચીમાં બુટલેગરનો પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના લીધે જિલ્લા પોલીસ પર સવાલ ઉઠ્યા છે। રાજકોટના વિંછિયા આંકડિયા ગામના 28 વર્ષીય રણજીત મનુ ચાવડાનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો। સાયલા તાલુકાના ગંગાજલ ગામની નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। જસદણ ફાયર વિભાગ દ્વારા 1 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। મૃતકના મૂળામાંથી લોહી જતું હોવાથી પરિવારને હત્યાની આશંકા સેવાઈ રહી છે। મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। संत निरंकारी मिशन दिल्ली द्वारा प्रोजेक्ट अमृत अंतर्गत स्वस्थ जल स्वस्थ मन अभियान निमित्ते सदगुरु माता सुदीक्षाजी महाराजना आशीर्वादथी संत निरंकारी मंडल ब्रांच वल्लभ विद्यानगरना उपक्रमे आणंदना गाना गाममां तळावने स्वच्छ करवानुं अभियान हाथ धरवामां આવ્યું હતું। संत निरंकारी मंडळना जल संरक्षण अने जल संस्थानोनी स्वच्छता माटे अभियान हाथ धरवामां આવ્યું છે, જે अंतर्गत गाना गाममां તળાવમાંથી જંગલી વનસ્પતિ તેમજ કચરો સાફ કરી તળાવનું નવસર્જન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સંત નિરંકારી મિશનના સ્વયંસેવકો જોડાયા હતા। આ પ્રસંગે પ્રોજેક્ટ અમૃત હેઠળ ગાના ગામમાં આવેલા તળાવની સાફ સફાઈ સંત નિરંકારી મંડળ બ્રાન્ચ વલ્લભ વિદ્યાનગરના 300થી વધુ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું અને ગ્રામજનોને તળાવ સ્વચ્છ રાખવા માટે પ્રેરણા પણ આપી, જે બદલ ગાના ગામના ગ્રામજનોએ સંત નિરંકારી મંડળ તેમજ સેવાદળના સ્વયંસેવકોની સેવાને બિરદાવી હતી। ચંદ્ર એમ પરમાર આજે જે અહીંયા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, શું છે વિગત? આજે જે સફાઈ અભિયાન ધરવામાં આવ્યું છે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા, જે આખા ભારત દેશમાં લગભગ 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો 900 શહેરોમાં 1600 થી વધુ જગ્યાઓ પર જે અમારો જે સંત નિરંકારી મિશનનો જે ચેરિટેબલ ફાઉન્ડેશન છે એના અમૃત પ્રોજેક્ટ અંતર્ગત સ્વચ્છ જલ સ્વચ્છ મન એ અંતર્ગત દરેક જગ્યાએ જે તળાવો છે, નદીઓ છે, ઝીલો છે, દરેક જગ્યાએ કે ભાવિ પેઢીને જે સ્વચ્છ પાણી મળે એ અંતર્ગત આગળનું વિચારી અને એ સ્વચ્છતા કરી અને એને સારી રીતે જનમાનસ સુધી પહોંચાડવા માટે એક સેવા ભાવે અને એક જેને કહેવાય સમાજના કલ્યાણ માટે કે જેવી રીતે પાણી શરીર માટે સારું છે એવી જ રીતે મન એ સાત્સંગત આધ્યાત્મિકતા સાથે જોડાઈ અને સ્વચ્છ મન રહે તો સાત્સંગત આ માનવની એક રીતે આપણે એક સેવા અને એ રીતે સમાજના કલ્યાણનું કાર્ય છે।
આજે ક્યાં સફાઈ અભિયાન હતું? આજે એ અમૃત પ્રોજેક્ટ અંતર્ગત ગાના ગામમાં જે તળાવ છે ત્યાં લગભગ 300 જેટલા સ્વયંસેવકોથી આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. તો હવે વાત કરીએ દ્વારકાની, તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI ની અંડર વોટર આર્કિયોલોજી વિંગ UAW દ્વારા દ્વારકા ગુજરાત ખાતે ઓફશોર સર્વે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને પાણીની અંદર પુરાતત્વીય તપાસ ચાલી રહી છે. ASI 1990ના દાયકાથી પાણીની અંદર પુરાતત્વીય તપાસમાં સામેલ છે. ASIના અધિક મહાનિર્દેશક અલોક ત્રિપાઠીએ આ સંશોધન વિશે જણાવ્યું કે અમારું સંશોધન ચાલુ છે. અમને દરિયામાંથી જૂની નગરીના અનેક પુરાવા મળ્યા છે. ટીમના તમામ સભ્યોએ વિસ્તારની બાથમેટ્રી અને પુરાતત્વીય રચના અન્ય અવશેષોને સમજવા માટે સફળ ડાઇવિંગ કર્યું હતું. ASIના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ઘણા પુરાતત્વીયવિદોએ પાણીની અંદરની તપાસમાં સક્રિયપણે ભાગ લીધો હતો. ઘટના પુરાતત્વીય પાણીની અંદરના સાંસ્કૃતિક વારસાના અભ્યાસ અને સંરક્ષણ માટે ભારતીય નૌકાદળ ઇંગ અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે પણ સહયોગ કર્યો છે. UAW એ દ્વારકામાં 2005 થી 2007 દરમિયાન દરિયાકાંઠે અને દરિયાકાંઠે ખોદકામ હાથ ધર્યું હતું. દરિયાકાંઠાના વિસ્તારોની નીચી ભરતી દરમિયાન તપાસ કરવામાં આવી હતી, જ્યાં શિલ્પો અને પથ્થરના લંગરો મળી આવ્યા હતા. સંશોધનના આધારે પાણીની અંદર ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિરની નજીક જ ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ક્રમિક રચનાઓ જોવા મળી હતી. આ ખોદકામથી ઘણી પ્રાચીન વસ્તુઓ મળી, જેમાં ટેરાકોટાની વસ્તુઓ, માળા, ખંડિત બંગડીઓ, તાંબાની વીંટી, લોખંડની કડીઓ અને માટીકામનો સમાવેશ થાય છે. દ્વારકા ખાતે પુરાતત્વીય ક્ષેત્રની કામગીરીની શરૂઆત કરી છે. પુરાતત્વીયવિદો, ડ્રાઇવર્સ અને સંશોધકોનો સમાવેશ કરતી UAWની ટીમે 17મી ફેબ્રુઆરી 2025થી દ્વારકા અને બેટ દ્વારકા ખાતે પુરાતત્વીય ક્ષેત્રની કામગીરી શરૂ કરી હતી. અજયની 5 સભ્યોની ટીમ પ્રોફેસર અલોક ત્રિપાઠીના નિર્દેશન હેઠળ અને ડોક્ટર અપરાજિતા શર્મા અને HK નાયકે દ્વારકાની બહાર પાણીની અંદર શોધખોળ શરૂ કરી છે. भगवान श्री द्वारकाधीश की द्वारका की अगर कल्पना करेंगे, अगर सोच में लाएंगे, विचार में लाएंगे, हम समझना चाहते हैं तो कम से कम द्वारकाधीश की द्वारका एक भारत के राज्य, मान लीजिए कि मध्य प्रदेश जितने क्षेत्रफल को आपको सोचना पड़ेगा. इतनी विशाल द्वारका, भव्य द्वारका और दिव्य द्वारका इस समुद्र के अंदर में 80% आज भी समुद्र के अंदर में फैली हुई है. 20% जो द्वारका है वो जमीनी तौर पे है. और अगर मैं कह रहा हूं तो इसका कोई प्रमाण, इसका कोई एविडेंस क्या है? तो उसके लिए 1992 से ये द्वारकाधीश की द्वारका की अगर कल्पना करना है तो मरीन आर्कियोलॉजिकल डिपार्टमेंट के हेड मिस्टर डॉक्टर SR राव, एलक त्रिपाठी और उनकी टीम ने समय समय के अनुसार यहाँ समुद्र के अंदर में सर्च किया, रिसर्च किया है. आप बिल्कुल देख रहे हैं ये जो मंदिर है समुद्र नारायण जी का, और समुद्र नारायण के मंदिर के बिल्कुल सामने जो समुद्र आपको विशाल समुद्र दिख रहा है, उसी विशाल समुद्र में 22 नॉटिकल माइल दूर जा करके 70 मीटर गहराई में स्कूबा किया गया. कम से कम 2-2.5 महीना तक मेहनत की गई, रिसर्च किया गया, सर्च किया गया. वहाँ बहुत सारे अवशेष हैं, घुम्मत हैं, वहाँ पर में खंडित मूर्तियाँ पड़ी है, चौक चौराया है, गलियां हैं, एक सिविलाइजेशन है, एक शहर का शहर डूब. તો પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા આબુ રોડ તરફથી આવતા ભારે વાહનોને ડાયવર્ઝન આપી શહેરના એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેનું આગામી 24 ફેબ્રુઆરીથી 17 માર્ચ દરમિયાન આ જાહેરનામું અમલમાં રહેશે. પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન પેચીદી બનતી હોવાથી સ્થાનિક આગેવાનો, જાગૃત નાગરિકો દ્વારા આ ટ્રાફિકને હળવું કરવા માટે CM કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે આબુ રોડ તરફથી આવતા ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેમાં ડીસા તરફ જવા માટે ભારે વાહનોને ચિત્રાસણીથી વાઘરોલ ચોકડીથી ચંડેસર થઈ ડીસા તરફ જઈ શકાશે, જ્યારે અમદાવાદ તરફ જતા ભારે વાહનોને
જૂના આરટીઓ સર્કલ બ્રિજ પર થઈ ધનિયાણા ચોકડીથી રતનપુર ચોકડી, લાલાવાડા, બનાસ ડેરીથી જગાણા થઈ અમદાવાદ તરફનો માર્ગનું જાહેરનામું તારીખ 24 ફેબ્રુઆરી 2025 થી 17 માર્ચ 2025 દરમિયાન અમલમાં રહેશે. આ જાહેરનામા દરમિયાન કોઈપણ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા શહેરના ટ્રાફિકને ધ્યાને લઈ તેમજ આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને શહેરમાં આવતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવતા લોકોએ તેમના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. જસવંતસિંહ વાઘેલા, પાલનપુર શહેરમાં એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા એક મોટો પેચીદો પ્રશ્ન છે. દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરતી જતી હોય. પાલનપુર શહેરના અમે જાગૃત નાગરિકો દ્વારા એક સમિતિ બનાવી હતી અને ધરણા ઉપર બેસીથી માંડીને ગાંધીનગર સુધી ઉચ્ચ કક્ષાએ સીએમ સુધી રજૂઆત કરેલી હતી. આ ઉપરાંત શહેરના કેટલાય સંગઠનો અને જાગૃત નાગરિકો આ પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવું થાય તે માટે પ્રયત્નો કરતા હતા. તેના પરિણામે આવતીકાલથી એમ કે અહીંયા એરોમા સર્કલ પર ટ્રાફિક હળવું થશે, કેમ કે નામદાર કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડેલું છે અને અહીંયાના જે આબુ રોડ બાજુથી જે ભારે વાહનો આવે છે એ ચંડીસર બાજુ ડાયવર્ટ થશે. તેનાથી આગામી સમયમાં જે બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તેમાં વિદ્યાર્થીઓને પણ એનાથી ફાયદો થવાનો છે અને આમ પબ્લિકને પણ આ ટ્રાફિકમાંથી છુટકારો મળવાનો છે તે ચોક્કસ છે. આ માટે અમે પ્રશાસન અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને અહીંયાના લોકલ પદાધિકારો અને સત્તાધીશોનો આભાર માનીએ છીએ. સીએમ સુધી રજૂઆત કરી છે? હા, અમે ગયા હતા ને અહીંયા મેં આગળ કહ્યું એ પ્રમાણે અમે એક સમિતિ બનાવી હતી અને સમિતિના માધ્યમથી સીએમ સુધી રજૂઆત કરી હતી અને સીએમએ અમને ચોક્કસ કહ્યું હતું કે ભાઈ અમે આગામી દિવસોમાં તમારો પાલનપુર શહેરનો પ્રશ્નોનું ઝડપી હલ થાય તે માટે પ્રયત્નશીલ છીએ. બાયપાસ બનતા થોડો સમય લાગે તેમ છે, તેથી હાલ પૂરતું પ્રશાસન જોડે સંકલન કરી અને અહીંયા જાહેરનામું બહાર પડશે અને તે રીતે જાહેરનામું બહાર પડ્યું અને આવતી 24થી તેનું પાલન પણ થવાનું છે, એ ચોક્કસ છે. તો બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ભારતીય કિસાન સંઘની ત્રિદિવસીય શિબિર યોજાઈ છે, જેમાં કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધીના ખેડૂત પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પ્રાકૃતિક ખેતી અને ઘઉં આધારિત ખેતી પર આ શિબિરમાં ભાર મૂકવામાં આવ્યો હતો. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ભારતભરના 3000 જેટલા ખેડૂત પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ભારતીય કિસાન સંઘના કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરના ખેડૂતો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી પાલનપુર સુધી 30 કિલોમીટર જેટલી ટ્રેક્ટરો દ્વારા રેલી યોજી હતી અને આ રેલીનો ઉદ્દેશ્ય હતો કે ગૌ આધારિત અને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો આ દિશામાં જોડાય. ત્યારે ખેડૂતોના અનેક પ્રશ્નો પણ છે અને આ પ્રશ્નોને લઈને આ શિબિરમાં ચર્ચા થઈ હતી. ત્યારે 100 ટ્રેક્ટર દ્વારા 5000થી પણ વધુ ખેડૂતોએ આ રેલીમાં ભાગ લીધો હતો અને પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતીનો સંદેશો આપ્યો હતો. भारतीय किसान के हम राजस्थान से आए हैं और राजस्थान से हमें इस कार्यक्रम में हमारे किसानों के जो उचित मांगे हैं, जब तक दुखी किसान रहेगा धरती पे हाहाकार रहेगा और कई ऐसी हमारी एमएसपी हमारी फसलें समय पे उनका भुगतान हो, समय पे मिले, ऐसी हमारे मांगे. भारत माता की जय. क्या नाम है आपका? लक्ष्मण सिंह, अजमेर जिला. તો કામરેજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આહવાનનું અનુસરણ કરવા પણ કટિબદ્ધતા દર્શાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો 119મો કાર્યક્રમ કામરેજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમને નિહાળવા માટે કામરેજ ભાજપ સંગઠનના હોદ્દેદારો, તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન દ્વારા એઆઈ, નારી સશક્તિકરણ અને યુવાઓને વિવિધ રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ હર્ષદભાઈ દોડિયા તેમજ કામરેજ ભાજપના સંગઠન પ્રમુખ સુચેતનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ કામરેજ રેખાબેન પંકજભાઈ પટેલ, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ
નરેન્દ્રભાઈ સાહેબનો આજે મન કી બાતનો 119મો એપિસોડ આજ રોજ તાલુકા સંગઠનના કાર્યાલય પર યોજાયો, જેમાં માનનીય પ્રધાનમંત્રી સાહેબે એઆઈના જેમાં લગતી જાણકારી અને દેશને વિશ્વ ફળ પર લઈ જવા માટે દેશવાસીઓને આગળ વધવા આહ્વાન કર્યું. ત્યારબાદ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રીશ્રીઓ તેમના સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું. નરેન્દ્રભાઈ કોણ કોણ ઉપસ્થિત રહ્યા? આ પ્રસંગે સંગઠનના પ્રમુખ, મહામંત્રી, જિલ્લાના સદસ્યો, અમારા તાલુકાના ઉપપ્રમુખ, અમારા સદસ્યો ને બીજા બધા કાર્યકર્તાઓ. સુચેતન પટેલ છે, કામરેજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ. સુચેતનભાઈ, આજે મન કી બાત કાર્યક્રમ તો શું હતું, કોણ કોણ આવ્યું? આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 119મો મન કી બાતનો કાર્યક્રમ હતો. તો કામરેજ તાલુકાના આપણા સંગઠન કાર્યાલય પર આપણે સંગઠનના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન જે વિદેશ પ્રવાસે હતા, તે પણ આજે મન કી બાત કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે. એમની સાથે ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુમનબેન, મહામંત્રી શ્રી કૌશલભાઈ, તાલુકા પંચાયતના શાસક પક્ષ. તો આજ હાલના અત્યારના મહત્વના સમાચાર અહીં સમાપ્ત થયા. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.